જૂનાગઢમાં પહેલી વખત આવ્યો છે જલપરી આનંદ મેળો અને અમે બધા દિવાળીના વેકેશન કરવા આવ્યા છીએ અને ત્યાર પછી મામાને મારી બેબીઓએ કહ્યું મામા ચલો જલપરી મેળો આવ્યો છે તો અમને તમે મેળામાં લઈ જાઓ તો મામા મેળામાં લઈ જાય છે અને બધા ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કે અમે જલપરી જોઈશું. બારે પોસ્ટર લગાવેલા છે એ જોતાં જોતાં બધા જાય છે અને એવું લાગે છે છોકરાઓને કે રિયલમાં આ જલપરી છે પણ ખરેખર આ રિયલમાં જલપરી નથી. અને ચાલો આપણે લોકો હવે જોવા જઈ રહ્યા છીએ ફિશ. હવે અને નાની નાની બધી શરૂઆતમાં તો નાના નાના બોક્સ છે એમાં બધી નાની નાની અલગ અલગ ફિશો છે. બહુ બધા ફિશ અલગ અલગ જાતની છે. છોકરાઓએ ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું જોઈ બધી ફિશ અને અંદર આપણે ચાલી શકીએ અને બહારની સાઈડ ઉપર બધી ફિશ જોઈ શકે છોકરાઓ એવી રીતના પણ છે. અને એક જે આ જલપરી છે એમણે મરમેડ છે પહેર્યું છે અને એક પાણીનું જલપરી છે એણે મમેડ ટેલ પહેરી છે અને નેપાળથી આવેલી છે એક ગર્લ છે અને મમેડ પહેરી અને એ બસ આવી રીતે શો કરે છે ને થોડીક છોકરાઓને મજા આવે એવી એન્ટરટેનમેન્ટ કરે એટલે છોકરાઓને લાગે કે ના રિયલમાં જલપરી છે. અને મારી મોટી ડોટર છે એમણે ઇન્સ્ટામાં યુટ્યુબ પર આનું બધું સર્ચ મારેલું એટલે તો ખૂબ જ એક્સાઇટમેન્ટ હતી કે મમ્મી એને તો બાય એર અહીંયા લઈ આવ્યા છે ને એમને ખૂબ જ સરસ મેકઅપ કરી અને પાણીમાં આપણને એન્ટરટેનમેન્ટ કરે છે પણ એમને વોટરપ્રૂફ મેકઅપ કરવો જ પડે કેમ કે એ પાણીમાં રહે છે. અને બે આવી ગર્લ્સ લઈ આવેલા છે જેથી ટર્ન બાય ટર્ન લોકોને એન્ટરટેનમેન્ટ કરી શકે કેમ કે કન્ટિન્યુઅસલી 3 થી 4 કલાક એકને એક ગર્લ્સ પાણીમાં ના રહી શકે એટલે બે ગર્લ્સ છે ટર્ન બાય ટર્ન એન્ટરટેનમેન્ટ કરે છે. અને મારી નાની બેબી છે એ ક્યારની જોતી હતી અને એવું કહેતી હતી કે મમ્મી એ બધાને હાઈ કરે છે, હાર્ટ આપે છે, ફ્લાય કિસ આપે છે તો મારે ત્યાં સુધી રાહ જોવી છે કે જ્યાં સુધી એ મને હાર્ટ ના આપે કે ફ્લાય કિસ ના કરે. તો તમે વિડીયોના એન્ડમાં જોઈ શકશો કે મારી નાની બેબી છે સ્વરા એને એન્ડમાં ફ્લાય કિસ કરે છે અને કેટલી સુંદર લાગે છે. આ નેપાળીઓ ગર્લ ખરેખર આટલી સુંદર હોય પણ છે. જો આ બાજુ લેફ્ટ સાઈડ ઊભી છે સ્વરા, હમણાં એને પણ ફ્લાય કિસ કરશે અને વેઇટ કરીને જ ઊભી છે કે મને કરે ને પછી જ આપણે જવું છે. જો હવે એમને જલપરીએ ફ્લાય કિસ કરીને અમે જઈએ છીએ. બાય.